અને આ સાલ 2025માં 13,628, જોડિયામાં ગઈ સાલ 4890, આ સાલ 8,366, કાલાવાડ તાલુકામાં 12,697 ગઈ સાલ, આ સાલ 26,469, તેમ લાલપુરમાં 8,300 અને આ સાલ 17,312, અને જામનગર પ્રોપરમાં 10,294 ગઈ સાલમાં, આ સાલ 19,248, અને જામજોધપુરમાં ગઈ સાલ 4,221 લોકોએ, આ સાલ 17,947 લોકોએ ઓનલાઈન કરી છે. દોસ્તો બહુ સારી વાત છે કે ખેડૂતો એક જાગૃત થયા છે અને ઓનલાઈન પ્રક્રિયા છે તે એની લોકોએ કરી છે. પણ દોસ્તો ઓનલાઈન પ્રક્રિયા તો કરી લીધી, પણ એમાં ક્યાંકનો ક્યાંક જે સરકારની નીતિઓ છે તે ક્યાંકનો ક્યાંક ખોટી સાબિત થઈ રહી છે. દોસ્તો આપણે ઓનલાઈન કરી તેથી એને મગજમાં ન બેઠું, જેવી ઓનલાઈન પ્રક્રિયા આ સાલ વધી છે એમ સરકાર પણ કંઈક ને કંઈક પ્રયત્ન કરી રહી છે અને કંઈક ન ખરીદવાની ગણતરીમાં હોય, મને તો એવું લાગી રહ્યું છે. દોસ્તો આપણે ગઈ સાલ સરકારે જેવી ઓનલાઈન પ્રક્રિયા શરૂઆત કરી એમાં ખેડૂતોએ ઓનલાઈન કરી, તા તો સરકાર કંઈક ને કંઈક નવું લઈ આવી. હવે એમ કહેતી હતી કે સેટેલાઇટના માધ્યમથી આપણે જોવું, જે ખેડૂતોના હાથ બાર આપણે જે સર્વે નંબર છે એમાં મગફળી નહીં દેખાય તો એ ખાતું રિજેક્ટ થશે. દોસ્તો ત્યાં પણ સરકાર ખોટી નીકળી. હવે એક નવો એક પ્રયત્ન લઈને આવી છે કે ફિગર જેના નહીં હોય એને પણ એક મગફળી નહીં નાખવા દેવામાં આવે. દોસ્તો ભગવાન ન કરે, પણ આજે ઘણા બધા આપણામાં ઘણા બધા એવા છો કે આજે જમીનું યુવાનોને ખાતે ન હોય, વડીલોના નામ ઉપર હોય છે, ત્યારે વડીલો આજ ખાટલે પડ્યા હોય, કોઈ માંદપ હોય, કોઈ પણ કારણસર વડીલ ન આવી શકે તો એના માટે શું કરવું દોસ્તો એ પણ એક ધ્યાન રાખ્યા જેવી છે. અને આપણે કાલની તારીખની પરેશભાઈ ગોસ્વામી બહુ સારી વાત કરી કે દોસ્તો સરકારની આંખો ઉઘડે એ માટે એની એક વિડીયોગ્રાફિકના માધ્યમથી બધાય ખેડૂતોને જાગૃત રહેવા, એકઠું થવા એક આહવાન કર્યું છે. તો મારું કહેવું એવું છે કે દરેક ખેડૂતોને પરેશભાઈને સપોર્ટ કરવો જોઈએ. અને હા દોસ્તો, પરેશભાઈએ એમ કીધું હતું કે સરકાર જ્યારે આપણી મગફળી ખરીદે છે, આજે 1452 રૂપિયા જેવી એની જે બહાર પાડ્યું છે, 1452 રૂપિયા મગફળીના. દોસ્તો એમાં ઘણા બધા ખર્ચા જે સરકાર હજી એડ કરશે, જોખવાના ખર્ચા, ટ્રાન્સપોર્ટના ખર્ચા, ગોડાઉનના ખર્ચા, આવું ઘણું બધું સરકાર હજી એમાં એડ કરશે અને પછી એ સરકાર મગફળી સ્ટોક કરશે. દોસ્તો હવે પરેશભાઈએ એમ કીધું કે તમે ધારી લ્યો કે 9 લાખ લોકોએ ઓનલાઈન કરી છે, તો 9 લાખ લોકોએ કે તમે જે 450 રૂપિયા, 1000 રૂપિયા અત્યારે ભાવ તમે પકડી લ્યો મગફળીનો, અને જે 450 રૂપિયા મણના છે એ તમે ડાયરેક્ટ ખેડૂતના ખાતામાં નાખી દો. ખેડૂત એના ભાવે જે પણ પ્રક્રિયામાં મગફળી વેચે, આજે 1000માં વેચે, 800માં વેચે, કે પણ જે પણ ચીજ ચાલતી હોય એમાં વેચે. દોસ્તો એનાથી સરકારને પણ ફાયદો થશે, ખેડૂતોને પણ ફાયદો થશે. દોસ્તો ગઈ સાલ આપણે જે સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદી હતી તે મગફળીમાં અત્યારે હાલ સેંકડો ગોડાઉન આજે હળી રહ્યા છે, સરકાર હજી વેચી નથી આવી. તો દોસ્તો આજે જે પૈસા છે એ તમારા ખેડૂતોનો જ છે, એ પબ્લિકનો જ પૈસો છે. એ આજ વેચશે કે કાલ વેચશે એ તમારી જ તિજોરી છે, તમારી તિજોરીમાંથી ખાલી થઈ રહ્યું છે. તો દોસ્તો જો આ પ્રક્રિયાને ફોલો કરવામાં આવે તો સરકારને પણ બચત થઈ શકે, ખેડૂતોને પણ ફાયદો થઈ શકે એમ છે. તો દોસ્તો પરેશભાઈ ગોસ્વામીનો ખૂબ ખૂબ આભાર જે આ મુદ્દો ઉપાડ્યો તે બદલ. એમને મારા તરફથી સપોર્ટ છે અને અન્ય ખેડૂતોને પણ કહું છું કે આવી જે ચીજો છે એમાં સપોર્ટ કરો. જય હિન્દ, જય કિસાન.